માંગરોળના સામરડા ગામની ગૌચરની જમીન ખુલ્લી કરાવવા બાબતે ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું। માંગરોળ તાલુકાના સામરડા ગામના લોકોએ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને સામરડા ગામની ગૌચર જમીન ખાલી કરાવવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું। આવેદનમાં જણાવ્યું કે સામરડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ સરકારી ગૌચર જમીનમાં ઘણા આસામીઓએ દબાણ કરેલ છે। અગાઉ જાહેર નોટિસ સામરડા ગ્રામ પંચાયતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ, ત્યારબાદ દિશા માપણી અને જમીન ખુલ્લી કરવા માટેનો ઠરાવ થયેલો। સ્વૈચ્છિક રીતે ગૌચર જમીન ખુલ્લી કરવા નોટિસ જાહેર કરી જાણ કરાઈ, પરંતુ કાંઈ અમલવારી ન થતાં આજરોજ સામરડા ગામના માજી સરપંચ સાથે મોટી સંખ્યામાં સામરડા ગ્રામજનો દ્વારા મામલતદારને તેમજ ટીડીઓને લેખિત મૌખિક રજૂઆત કરી તાત્કાલિક ગૌચર જમીન ખાલી કરાવવા માંગ કરાઈ હતી। अब जोजो साहब जरा फोटो ले लो। હું સામરડા ગામનો માજી સરપંચ જગદીશભાઈ સોમાજ ભૂતિયા। અમારા ગામની સમસ્યા છેલ્લા 30-35 વર્ષથી જે ગૌચર ઉપર દબાણ થઈ ગયેલ છે ગામ લોકોનું, એટલે અમે આજે મામલતદાર શ્રી સાહેબને માંગરોળ અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવેલ હતા। આવેદનપત્ર આપી દીધું અને અમારે જેમ બને એમ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આમાં ઘટતું કરી ને તાત્કાલિક ધોરણે અમારા ગામનું ગૌચર ખુલ્લું કરી આપે એવી અમારી નમ્ર અરજ છે। અમને જવાબ જ એ રીતે મળે છે, એટલે અમારી ગ્રામ પંચાયત માથેથી ગમે અધિકારી પાસે જઈએ તો મામલતદાર સાહેબ કહે કે ટીડીઓ સાહેબનો અધિકાર છે, ટીડીઓ સાહેબ કહે કે ગ્રામ પંચાયતનો અધિકાર છે। ગ્રામ પંચાયતનો બીજો તો અધિકાર અમારી પાસે શું છે? અમને પોલીસ પ્રોટેક્શન, મામલતદારનું પ્રોટેક્શન, કલેક્ટર સાહેબજી આ સોમનાથ જિલ્લામાં કેમ કલેક્ટર સાહેબ પોતે ગૌચર ખુલ્લું કરાવવા જાય, એ રીતે આપણા જિલ્લામાં કઈ રીતે થતું નથી? આ કંઈ સમજાતું નથી। આવી અમારી સરકારશ્રીને અરજી છે, નમ્ર અરજ છે કે અમારા જુનાગઢ જિલ્લામાં મારે એક ગામનો પ્રોબ્લેમ નથી, આ દરેક ગામનો પ્રોબ્લેમ છે, પણ જેમ ભલે વહેલી તકે અમારા જુનાગઢના કલેક્ટર સાહેબ શ્રી સોમનાથ કલેક્ટર સાહેબની ગોળે તાત્કાલિક છૂટું કરાવે એમાં નમ્ર અરજ છે સરકારશ્રી પાસે।